સૌ જોઈ રહ્યા છો કે હવે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા માટેના માપદંડો આ સ્ક્રીન ઉપર આપને દેખાઈ રહ્યા છે। મિત્રો, પ્રાથમિક શાળાના જે માપદંડો છે તે જ પ્રમાણે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના માપદંડો પણ લગભગ સિમિલર જેવા જ છે। જેમ કે પ્રાર્થના સભા, તો પ્રાર્થના સભાની અંદર વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી, પ્રાર્થના સભામાં તમામ વિદ્યાર્થીઓની રજૂઆતની સમાન તક, પ્રાર્થના સભામાં સમાચાર વાંચન, પ્રશ્નોત્તરી, દિન વિશેષ, વક્તવ્ય જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ, પ્રાર્થનાની પસંદગી તેમજ સમગ્રતયા રજૂઆતમાં પૂરતું વૈવિધ્ય। મિત્રો, પ્રાથમિકના માપદંડ અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના માપદંડ વચ્ચે અહીંયા એટલો જ ફેર છે કે પ્રાથમિક શાળામાં વર્ષ દરમિયાન 20 થી 25 જેટલી પ્રાર્થનાઓ બાળકોને આવડવી જોઈએ, જ્યારે માધ્યમિક કક્ષાએ બાળકોને 15 જેટલી પ્રાર્થના અને 15 જેટલા દિન વિશેષની ઉજવણી કરાવવામાં આવે છે। ત્યારબાદ છે પેટા ક્ષેત્ર 2, યોગ, વ્યાયામ અને રમતગમત। મિત્રો, અહીંના માપદંડ આપણે જોઈએ તો 1. વિદ્યાર્થીઓની યૌગિક ક્રિયાઓમાં ભાગીદારી, શાળાના વિદ્યાર્થીઓ નિયમિત રીતે યૌગિક ક્રિયાઓમાં જોડાય। સમૂહ કવાયતમાં વિદ્યાર્થીઓની ભાગીદારી, શાળામાં દર શનિવારે નિયમિત રીતે સમૂહ કવાયત થાય અને શાળાના તમામ બાળકો આ સમૂહ કવાયતની અંદર જોડાય અને અંગ કસરતના વિવિધ દાવ કરે। વિદ્યાર્થીઓની રમતોત્સવ અથવા ખેલ મહાકુંભમાં રાજ્ય, જિલ્લા, સંકુલ કક્ષાએ સામેલગીરી। મિત્રો, અહીંયા શાળાના વિદ્યાર્થીઓ રાજ્ય, જિલ્લા કે સંકુલ કક્ષાએ એક અથવા એકથી વધુ રમતમાં ભાગ લે છે તો તે પ્રમાણે તેનું ગુણાંકન કરવામાં આવે છે। દરેક ધોરણના વિદ્યાર્થીઓને રમતગમતની નિયમિત તક। તો અહીં પણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પણ પ્રાથમિક વિભાગની જેમ દર શનિવારે સમૂહ કવાયતના પીરિયડની સાથે શાળાના બાળકોને એમના સમયપત્રકની અંદર રમતગમતનો 1 તાસ ફાળવેલો હોય, ઓછામાં ઓછો 1 તાસ ફાળવેલો હોય અને સાથે સાથે શાળાના કોઈ વ્યાયામ શિક્ષક અથવા વર્ગ શિક્ષક તેમને યોગ્ય રમત રમાડતા હોય, જેમાં કન્યા અને કુમાર દરેકની રમતની સમાન તક આપવામાં આવતી હોય। ત્યારબાદ છે પેટા ક્ષેત્ર 3, વિશેષ પ્રવૃત્તિઓમાં ભાગીદારી। મિત્રો, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા માટે અહીંયા 6 માપદંડ નક્કી કરવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓને ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં વિવિધ કક્ષાએ સામેલગીરી। અહીં પણ માધ્યમિકમાં રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને SV1 કક્ષાએ જે કક્ષાએ બાળકો 1 થી વધુ વિભાગમાં ભાગ લે છે તે પ્રમાણે તેનું ગુણાંકન કરવામાં આવે છે। વિદ્યાર્થીઓની કલા ઉત્સવમાં વિવિધ કક્ષાએ સામેલગીરી। મિત્રો, આપણે જાણીએ છીએ કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ કલા ઉત્સવનો એક આખો અલગ વિભાગ રાખવામાં આવે છે અને મહત્તમ બાળકો તેમાં ભાગ લેતા હોય છે। તો આમાં પણ રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને SVS કક્ષાએ વિદ્યાર્થીઓ ભાગ લે તે પ્રમાણે તેનું ગુણાંકન કરવામાં આવે છે। વિષય મંડળો અંતર્ગત થતી પ્રવૃત્તિઓ। મિત્રો, શાળાની અંદર ગણિત વિજ્ઞાન મંડળ, ભાષા મંડળ, સામાજિક વિજ્ઞાન મંડળ અને કલા મંડળ જેવા વિવિધ મંડળોની રચના કરવામાં આવતી હોય છે। જો શાળાની અંદર 3 કે તેથી વધુ મંડળોની સ્થાપના થયેલી હોય અને વિદ્યાર્થીઓ તે મંડળો જાતે ચલાવતા હોય અને વર્ષ દરમિયાન તેમાં 3 થી વધુ પ્રવૃત્તિઓ કરવામાં આવી હોય તો તે પરિસ્થિતિને ઉત્તમ ગણી અને તે પ્રમાણે પૂર્ણ માર્ક આપવામાં આવે છે। રાષ્ટ્રીય તહેવારો કે વિશેષ દિનની ઉજવણી દરમિયાન થતી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ। મિત્રો, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી દરમિયાન ઓછામાં ઓછી 10 અથવા 10 થી વધુ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરાવેલી હોય તે ઇચ્છનીય છે। શૈક્ષણિક મુલાકાત અને તેનું શૈક્ષણિક અનુકાર્ય। માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા માટે બાળકોની વયકક્ષાને અનુરૂપ શાળાએ 5 કે તેથી વધુ શૈક્ષણિક મુલાકાત કરાવેલી હોય। મુલાકાતના અંતે બાળક તે મુલાકાત વિશે કહી શકતો હોય અને તેના વિશે અહેવાલ લેખન કરી શકતો હોય તો આ રીતે જો અનુકાર્ય કરાવેલું હોય તો તે પરિસ્થિતિને ઉત્તમ ગણી તે પ્રમાણેનું ગુણાંકન કરવામાં આવે છે। ત્યારબાદ છે પેટા ક્ષેત્ર 4, રાજ્ય દ્વારા આયોજિત પરીક્ષાઓમાં ભાગીદારી। મિત્રો, આપણે આગળ વાત કરી તેમ રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓની સિદ્ધિને બિરદાવવા માટે સમયાંતરે પરીક્ષાઓનું આયોજન કરવામાં આવે છે। માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ NTSE, TST, માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા, માધ્યમિક ચિત્રકામની પરીક્ષા જેવી પરીક્ષાઓ લેવામાં આવે છે। આ પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ ભાગીદારી નોંધાવે અને શાળાના મહત્તમ વિદ્યાર્થીઓ તેમાં ભાગ લે અને તેમાં સિદ્ધિ પ્રાપ્ત કરે
મહત્તમ વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા યોજાતી આ પરીક્ષાઓનો મહત્તમ વિદ્યાર્થીઓ લાભ લે અને તે માટે શાળાએ કેવું આયોજન કરેલું છે, શાળા કેટલી સજ્જ છે તે જોવાનો અહીંયા પ્રકલ્પ રાખવામાં આવેલો છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે મુખ્ય ક્ષેત્ર 3 સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ, તેના 4 પેટા ક્ષેત્રો અને 19 માપદંડો વિશે સમજ મેળવી. આશા રાખું છું કે આ વિડીયોના અંતે આ ક્ષેત્રમાં આપ પૂર્ણ માર્ક પ્રાપ્ત કરી શકશો. નમસ્તે.